नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयी साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। આત્મા પરને જાણતો નથી, જાણનાર જણાય છે. બે વાક્ય આવતા હતા કે આત્મા પરનો કરતા નથી, અકર્તા છે. પરનો જ્ઞાતા નથી, જાણનાર જણાય છે, પર જણાતું નથી. એમાં ખૂબ ઉહાપો ચાલ્યો એ અમારા કાંતિલાલને ખબર પડી, મોટા દીકરાને. એટલે મુંબઈમાં મને પૂછ્યું ઘરે કે ભાઈ, મને ભાઈ કહે છે, કોઈ બાપુજી કે કોઈ ભાઈ કે, આ તો છોકરાઓ ભાઈ કે છે. ભાઈ, એક મને વિકલ્પ ઉઠે છે, વિચાર આવે છે. શું આવે છે કે આખી દુનિયા એક બાજુ છે, તમે એકલા છો. મને ખબર પડી છે તમે એકલા છો, કોઈ તમારો ટેકો આપનાર નથી. કે તમે કહો છો કે આત્મા પરને જાણતો નથી, તો જાણતો નથી તો તમારી પાસે કોઈ યુક્તિ, કોઈ ન્યાય, કોઈ દલીલ છે કે એમને એમ તમે કહો આધાર શું? એમ મેં કીધું કોઈ શાસ્ત્રના આધારની જરૂર નથી. હું તને હમણાં એક વાત પૂછીશ અને તને ખાતરી થઈ જશે. શું કે? જો તારી ઉંમર અત્યારે 50-52 છે, એ વખતે 50-52 છે, અત્યારે 60-62. તારી આટલી ઉંમરમાં તે તારી આંખેથી બધા પદાર્થોને જોયા, કાનેથી સાંભળ્યા, સ્પર્શેન્દ્રિયથી ચાટ્યું, બધા પ્રકારનું ઇન્દ્રિય જ્ઞાનથી તે પર પદાર્થને જાણ્યું, તો તેમાં તને કઈ આત્મિક આનંદ આવ્યો? તો કે ના, આત્મિક આનંદ તો નથી આવતો. તો પછી પરને જાણવું, ઇન્દ્રિય જ્ઞાનથી જાણવું સ્વભાવ ન થયો, વિભાવ થયો. જ્ઞાન એનું નામ કે જો જાણે ને આનંદ આવે તો જ્ઞાન, બાકી અજ્ઞાન છે. એને કાન પકડ્યો, વાત સાચી છે. તારા અનુભવથી તું સિદ્ધ કરી લે. હું શાસ્ત્રનો આધાર નથી આપતો તને. માટે જે જ્ઞાન એને કહેવાય કે જ્ઞાનની ક્રિયા થતા આત્માને સુખ આવે. જ્ઞાનની ક્રિયા થાય ને આત્મા દુઃખી થાય, એ જ્ઞાન ન હોય, અજ્ઞાન. એમ જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન, અટાણે ચર્ચા ચાલતી હતી, જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય તે જ્ઞાન નથી પણ જ્ઞેય છે. અને કર્મના લક્ષ્ય જે ભાવ થાય તે કર્મ છે, ભાવ કર્મ. ક્રોધના લક્ષ્ય જે ભાવ થાય તે ક્રોધ છે, ભાવ ક્રોધ. અને જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય તે જ્ઞેય છે પણ જ્ઞાન નથી. પછી એક સૂત્ર કહ્યું કે પરલક્ષ અભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાનમ. આ એક જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાન એનું નામ કે જે પરનું લક્ષ કરે જ નહીં, અને ચંચલતા એમાં હોય જ નહીં, અચલ છે જ્ઞાન. એમ ભગવાન આત્મા અચલ છે, ટંકોત્કીર્ણ એક છે, અભેદ સામાન્ય. એમ એના લક્ષ્ય થયેલું જ્ઞાન એ પણ અચલ જ્ઞાન છે. સ્વલક્ષી જ્ઞાન થાય, અને સ્વલક્ષ વાળું જ્ઞાન એ અચલ હોય. ઘડીક માને જાણે, ઘડીક માને જાણે, આમ 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 ન થાય. કહ્યું ઘુમરી ન ખાય જ્ઞાન. જ્ઞેય ઘુમરી ખાય, જ્ઞાન ઘુમરી ન ખાય. ઘુમરી સમજો ને, ઘુમરી ન ખાય. એકલી ચંચળતા. હા, એટલે એ જ્ઞાન જ નથી. અને દ્રવ્યલિંગી મુનિ પણ શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન માની અને સંસારમાં રખડે છે. એને આત્મજ્ઞાન થતું નથી. કેમ કે એને જ્ઞાન માન્યું, એટલે ઓલું જ્ઞાન પ્રગટ કરવાનો એનો પુરુષાર્થ ખલાસ થઈ ગયો. શાસ્ત્ર જ્ઞાન છે, મને શાસ્ત્ર જ્ઞાન થયું કે શાસ્ત્ર સંબંધીનું અજ્ઞાન થયું,
આત્મા સંબંધીનું અજ્ઞાન એટલે શાસ્ત્ર સંબંધીનું પણ અજ્ઞાન. અજ્ઞાન. જ્ઞાન જ નથી પ્રગટ થયું. બરાબર. એમ વાત ચાલતી હતી અત્યારે. પછી મને કે ભાઈ ઓલા જ્ઞેય ભાવની વાત આવશે. હા, આમાં આવશે. આજે આવવાની છે, એ જ વિષય છે. ત્યારે વધારે ખુલાસો આવશે ઉપરથી કરવા. બરાબર. આખી દુનિયા ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય છે એને જ્ઞાન માને છે. એની 31મી ગાથા એવી ઊંચા પ્રકારની છે કે ન પૂછો વાત. જીતી ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મા. એવી ગાથા છે 31. અને આપે હું આ પણ લીધી છે 31 ગાથા. બહુ સરસ ખુલાસો કર્યો છે. હા, લીધી લંડન. હા, લીધી છે. હું જ્યાં જ્યાં 31 ગાથા તો લઉં. એમ ગુરુદેવ 72 ગાથા લઈએ, એમ હું 31 ગાથા. હિંમતનગર જાઉં, દેવલાલી જાઉં, ત્યાં જાઉં. ભીંડમાં 31 ગાથા લીધી. લ્યો. હા હા, લીધી છે ને. આવી ગઈ 13 ગાથા ને 31 ગાથા. ખાસ 3 વિડીયો. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તે. ઇન્દ્રિય જ્ઞાનને જીતા વિના મોહ નહીં જીતાય. એમ કે મોહની મમતાની ઉત્પત્તિનું મૂળ કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. મોહની ઉત્પત્તિનું કારણ આત્મા પણ નથી ને મોહની ઉત્પત્તિનું કારણ આત્મજ્ઞાન પણ નથી. પણ પરલક્ષ વાળું જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેય, એ મોહની ઉત્પત્તિ. જેને જાણે એને મારું માને. એ મોક્ષ માર્ગ પ્રકાશ કરતા કહે છે કે ઇન્દ્રિય જ્ઞાનનો જે વિભાવ છે એનો સ્વભાવ છે એવો. ઇન્દ્રિય જ્ઞાન પોતે વિભાવ. એનો જે સ્વભાવ એવો છે કે જેને જાણે એને મારું માયના વગર એની મમતા કરે. જ્યાં નજર પડે ત્યાં મારું, જ્યાં નજર પડે ત્યાં મારું. પછી જ્યાં જન્મ લે ઇન્દ્રિય જ્ઞાન તો હારે છે જ, આત્મજ્ઞાન તો છે નહીં. ઇન્દ્રિય જ્ઞાન છે અને જ્યાં જાય ત્યાં જાણીને રાગ દ્વેષ મોહ કર્યા કરે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ ખરેખર દુશ્મન છે. એક અપેક્ષાએ જો મનવાળું પ્રાણી હોય અને ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય પણ એનો સદુપયોગ કરે છે તો જ્ઞેય જ ઇન્દ્રિય જ્ઞાન છે. પણ એને સ્વરૂપ સમજવામાં જો પ્રવર્તે તો એને સ્વરૂપનો અનુભવ ન થાય પણ સ્વરૂપનો નિર્ણય થાય. એને સ્વરૂપનો નિર્ણય થાય એટલી શક્તિ એનામાં છે માનસિક જ્ઞાનમાં, જેને નિશ્ચયનો અપૂર્વ પક્ષ કહેવામાં આવે છે. એ તો એટલું તો ઘણું અહીંયા સુધી પહોંચે તો ઘણું સારું. હા, એટલે એટલું એનામાં છે. એટલે જેટલા ટકા એ લઈ લેજો, તમે લઈ લેજો, મૂકી દો તમારા ઓલામાં, નહીં તો ભૂલાઈ જશે. બહાર કાઢી નાખ્યું. એટલે એટલું છે મનવાળો પ્રાણી એનામાં ભેદ જ્ઞાન કરવાની શક્તિ છે. મનવાળા પ્રાણીમાં ભેદ જ્ઞાન આશ્વના પર ભેદ જ્ઞાન કરવાની શક્તિ છે. પણ એનો જો દુરુપયોગ કરે, એકતા કરે, જેને જાણે એને પોતાનું માને, જેને જાણે એને પારકું જાણવા માંડે તોય મનનો ધર્મ છે વિભાગ કરે, એને સવિકલ્પ ભેદ જ્ઞાન કહેવામાં આવે. સવિકલ્પ ભેદ જ્ઞાનથી અભેદનો નિર્ણય થાય. નિર્વિકલ્પ જ્ઞાનથી આત્માનો અનુભવ થાય. 31 ગાથા સમ્યક દર્શનની ગાથા છે. સમ્યક દર્શન પ્રગટ થાય, મિથ્યા દર્શન જાય, એવી ગાથા. એમાં એવું છે ને કે ત્રણેયનું લક્ષ છોડાવે છે. ત્રણેયનું લક્ષ છોડાવે છે તો રાગનું લક્ષ છૂટે તો સીધો સ્વભાવમાં જ આવે. બસ, એટલે આ બહુ સરસ ગાથા છે. સરસ ગાથા. અને ઇન્દ્રિયોના 3 પ્રકાર પાડ્યા. ભાવ ઇન્દ્રિયના જે વિષયો એ પણ ઇન્દ્રિય, અને દ્રવ્ય ઇન્દ્રિય પણ ઇન્દ્રિય. ત્રણેય ઇન્દ્રિય છે એમ. એટલે ક્યાંય અટકે નહીં. એ પાછળ જ્ઞાન શબ્દ નથી, ત્રણેય ઇન્દ્રિય છે. અને ત્રણેય પ્રકારની ઇન્દ્રિય જ્ઞેય છે.
ત્રણ પ્રકારની જે ઇન્દ્રિય છે એમાં એકેયમાં જ્ઞાન નથી. બરાબર. એમાં જ્ઞાન નથી. કેમ કે એ જ્ઞાયકને જાણતો નથી, માટે જ્ઞાન નથી. જ્ઞાયકને જાણવાનું છોડી અને પરને જાણે છે, માટે એ જ્ઞેય છે. બરાબર. જ્ઞેયને પ્રસિદ્ધ કરે છે, માટે જ્ઞેય છે. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન કહેવાય. આત્માને છોડીને પરને પ્રસિદ્ધ કરે તે જ્ઞેય છે. એમ. બહુ એકત્રિત ગાથા હમણાં લીધી હતી. એકત્રિત ગાથા આપણે અહીંયા ભીંડમાં લીધી હતી. હમણાં દેવલાલી ગયા ને હમણાં, એ બહુ સારી આવી હતી. ઊંચા પ્રકારની, જુદા પ્રકાર. હમણાં દેવલાલી ગયા ને ત્યારે લીધી હતી. હું તો અવારનવાર આ ગાથા આપને પ્રિય છે. 13મી ગાથા, 31મી ગાથા, 92-93 ગાથા પણ એટલી સરસ છે. આવી 2-3 ગાથાઓ પર બરાબર સરખું જો ધ્યાન આપે ને તો કામ થઈ જાય. 93 નો ભાવાર્થ વાંચે ને બસ છે. 4 લીટી વાંચે બસ છે. એના ઉપર મનન ને મંથન કરવું જોઈએ. એકવાર હું જયપુર ગયો ત્યારે જયસેનાચાર્ય ભગવાનની ગાથા છે. એમાં જીવ ભાવ અને અજીવ ભાવ, ભાવકર્મ 2 પ્રકારના છે. એ મેં પાટણીજીને વંચાયું. પાટણીજી તો ખુશ થઈ ગયા. આ તો વાત કોઈ સાંભળી જ નથી કે 2 જગ્યાએ ભાવકર્મ થાય. ભાવકર્મ થાય જ થાય. ભાવકર્મ થાય છે. વાં ખરેખર એ જણાતા એ હું તો એ ભાવકર્મ થાય. ક્રોધને જાણે તો ક્રોધ થાય. ક્રોધને જાણો બંધ કરો તો આત્માને જાણે જ્ઞાન, તો આત્મજ્ઞાન થાય. બરાબર. એટલે આ 2 જગ્યાએ થાય ને એ અમે વિડીયો જોઈ ત્યારે ખ્યાલ આવ્યો. 2 જગ્યાએ થાય છે ખ્યાલ નતો. કોઈને ખબર નથી. હજી ચાલતું નથી. આ એક જ જગ્યાએ થાય છે. નૈમિતિક છે એ નિમિત્તના લક્ષ્ય થાય. આત્માના લક્ષ્ય ક્રોધ ન થાય. તો ક્રોધ જેના લક્ષ્ય થાય ત્યાં પણ ક્રોધ થાય. ત્યારે ક્રોધ થાય. ક્રોધને જોઈને ક્રોધ થાય. માનને જોઈને માન થાય. એટલે જ્યાં જેવો ઉદય છે એને જોઈને એમાં જોડાઈ જાય છે. એનું લક્ષ્ય કરે છે. આત્મા આત્માનું જાણવાનું છોડીને અને પર તરફ એનું અનંત કાળથી વલણ છે. જેને જાણે છે એવું હું છું. જેને જે જણાય તેવું હું. દેહ જણાય તો દેહ મારો, રાગ જણાય તો રાગ મારો. એમ એમાં ભેદના નથી કરતો. ભેદના ન્યા કરવું. જ્ઞેય અને જ્ઞાન વચ્ચેનું ભેદના છે. એ 31 ગાથામાં જ્ઞેય અને જ્ઞાનનો ભેદના છે. 72 ગાથામાં આત્મા ને ભાવ કર્મ, આત્મા આશ્રવનું, આત્માને આશ્રવનું ભેદના છે. આશ્રવોને 3 પ્રકારે કઈ કે છે. જળ છે, મેલ છે, અસુચિ જેવું બધું કે છે. અસુચિ છે, જળ છે અને દુઃખના કારણ. 3 પ્રકાર. 94 ગાથા થઈ ને. 95 ગાથાનું ભાવાર્થ ફરી લઈને પછી 96 કઈ ગાથાનું? 95 ગાથાનું ભાવાર્થ. 95 ગાથાનો ભાવાર્થ. હા છે. હા એ બાકી છે. 95 ભાવાર્થ એ બરાબર. ઓમ નમો નમો જુઓ, રાગાદી ભાવ કર્મ તો કર્મના લક્ષ્ય થાય છે. અને ઇન્દ્રિય જ્ઞાનની ઉપરથી નો કર્મના લક્ષ્ય થાય છે.
ઇન્દ્રિય જ્ઞાન જે થાય છે પ્રગટ એ જ્ઞેયને જાણતા થાય છે. જ્ઞેયો તો લોકર્મ રૂપે છે. દેહાદિને જે પર પદાર્થ છે, જે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ તો આમ 5 ઇન્દ્રિયમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયનો વ્યાપાર હોય તો જેને જાણે એ જણાય છે, તો જ્ઞેયો જણાય છે. એના લક્ષે ઇન્દ્રિય જ્ઞાન થાય છે. એ પણ ભાવકર્મ છે. માટે શાસ્ત્રમાં દ્રવ્ય કર્મ અને નો કર્મથી આત્મા જુદો છે એમ કહ્યું. જે કર્મ અને નો કર્મના પરિણામને કરતો નથી તે જ્ઞાની છે. તો નો કર્મના પરિણામ એટલે ઇન્દ્રિય જ્ઞાન. નો કર્મ બહારના પદાર્થો એને જાણતા ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. ટાઢીઓની અવસ્થા જાણે તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું. એટલે નો કર્મ એની જ્ઞેયની હારે સંબંધ છે. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેયની સાથે સંબંધ છે. પર જ્ઞેયને એ જાણવા જાય છે ત્યાં ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને પરની પ્રસિદ્ધિ થાય છે ઇન્દ્રિય જ્ઞાન. નો કર્મ કા પરિણામ है, एक कर्म का परिणाम है. दो ही भाव कर्म है. दो ही है तो भाव कर्म. નિરજ સંગ્રહમાં લીધું છે ને, અસદભૂત વ્યવહાર ભાવ કર્મ. બે કર્મ ચેતના છે. બે કર્મ ચેતના છે. કર્મ અને નો કર્મના પરિણામને કેવળ જાણે છે તે જ્ઞાની છે. 19મી ગાથામાં પણ એ લીધું છે. અંતરંગ ને બહિરંગ જે ઉત્પન્ન થાય છે ઘણી જગ્યાએ આવે છે. કર્મ ને નો કર્મના બે શબ્દ આવે છે. નો કર્મ કેમ લીધું? નહીં તો કર્મ એક લઈએ તો ભાવ કર્મ સંસાર ઉભો થઈ ગયો. વાત સાચી છે, વાત સાચી છે, પણ જ્ઞેયના સંબંધથી પણ ભાવ કર્મ પ્રગટ થયો, ઇન્દ્રિય જ્ઞાન. એટલે જ્ઞેયના સંબંધથી અને દ્રવ્ય કર્મના સંબંધથી ઉદયથી એટલે બે જે પ્રકાર ઉભા થયા એને ભાવ કર્મ જ કહેવાય ને. બે હા, એને ભાવ કર્મ. ભાવ કર્મ. ઇન્દ્રિય જ્ઞાન પણ ભાવ કર્મ, રાગ પણ ભાવ કર્મ. ભાવ કર્મ. ભાવ કર્મ કેમ કે બંધનું કારણ. બંધુકાળ. બંધનું કારણ. એ અજ્ઞાન ચેતના છે. બરાબર. એ જ્ઞાન ચેતના નથી, કર્મ ચેતના છે. બરાબર. ઓગણીસમી ગાથા પછી વાંચું બેનવા લખી લે. ઓગણિકા થગાડો. તેવી રીતે કર્મ મોહાદિ અંતરંગ પરિણામો તથા નો કર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેઓ બધા પૂતગલના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે. બે પ્રકારના નિમિત્તના, બે પ્રકારની નૈમિત્તિક અવસ્થા, ઇન્દ્રિય જ્ઞાન અને રાગ બે. તેમનામાં હું છું એટલે રાગમાં હું છું તો કર્મમાં હું આવી ગયો, અને ઇન્દ્રિય જ્ઞાન હું છું તો ન કર્મ મારા છે એમ આવી ગયું. જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ થઈ ગયો. અભી वो बात રાજેશની હારે ચાલુ હતી. એ વખતે એ ભાવ નહીં આવેલા. શું કામ કે જ્ઞેયના સંગથી ઇન્દ્રિય જ્ઞાન થાય છે ને. જે
એમ બોલો ભાવકનો ભાવ કયો, એમાં જ્ઞેયનો ભાવ કયો. બે જ્ઞેય તો નો કર્મ છે જ્ઞેય તો નો કર્મ છે. અને ભાવ કર્મ, દ્રવ્ય કર્મ તો ભાવ કર્મ છે. હા, દ્રવ્ય કર્મ તો ભાવક છે, ભાવક છે. એ તો ભાવક છે. હા, અને નો કર્મ છે એ તો જ્ઞેય છે. જ્ઞેય છે. જ્ઞેયના સંગે જે જ્ઞાન થાય એ જ્ઞેય છે, અને ભાવકના સંગે ભાવ થાય એ ભાવ કર્મ રાગાદી છે. બરાબર. એટલે બે જુદા પડ્યા છે. એ અત્યારે આવ્યું. નોકર્મના લક્ષ્ય ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે એટલે નોકર્મનું પરિણામ છે. હા, એટલે નો કર્મના પરિણામ છે. ઇન્દ્રિય જ્ઞાન છે એ કર્મના પરિણામ નથી, પણ નો કર્મના પરિણામ. तो ज्ञेयના ભાવ કહો યા નોકર્મ કા હા, પરિણામ એક ही बात है, एक ही बात. પણ નો કર્મનું પરિણામ એવું જાણતા કેટલી ભિન્નતા હોય નો છે કર્મ પરિણામ છે એ જાણતા નો કર્મને જાણવાનું બંધ કરી બંધ દઈએ. કરી દે એમ નો કર્મને જાણવાનું બંધ કર તો ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે, રોકાઈ બંધ થઈ જશે. જશે. હા. નવી લાગી છે. એવી છે, એવી છે. એવું તો જે હોય તમને તો કહી દો. અને તત્વરસ હોય તો એ નો કર્મનું લક્ષણ ઈ સીધું અંદર ઘૂસી જાય. અંદર કોઈ એમનો વિચાર કરે કે બીજા આ સ્ટેજમાં મારું જ્ઞેય જ નથી, કઈ નથી. આ મારું જ્ઞેય જ નથી નથી. નથી. હા. એમાં જ્ઞેયનો નિષેધ આવે છે તો ઇન્દ્રિય જ્ઞાન જીતાઈ જાય છે. હા. ગુરુદેવની વાતમાં ઘણા લોકો છે ને વિચાર કર્યા વગર છેતરાઈ ગયા છે કે હું શાસ્ત્ર વાંચું છું, વાંચતા વાંચતા એમાં સમ્યક દર્શન થઈ જશે. આ જ્ઞેયમાં પકડાઈ ગયા છે. જ્ઞેયમાં બહુ પકડાય. મોટું નુકસાન થઈ ગયું છે. હા, હા, હા. એમ વિચારતો તો કોઈ વખત આવતો હતો હા. કે આ કર્મ ને નો કર્મ બે કેમ લેતા હશે? એનો કંઈક મર્મ હોય, ઉકેલ આ જાય. કંઈક હોય એમાં બે જુદા લીધા. જો 75 કાઢો, લખી લ્યો પછી કાઢો મૂળમાં. હા. વાહ. જે આત્મા આ કર્મના પરિણામને તેમજ નો કર્મના પરિણામને કરતો નથી, રાગને કરતો નથી ને ઇન્દ્રિય જ્ઞાનને કરતો નથી, પરંતુ જાણે છે. હે, બે પરિણામ લીધા. बहुत बढ़िया बात. હા, જાણે છે તે જ્ઞાની છે. કર્મના પરિણામને જાણે અને નો કર્મના પરિણામને જાણે, કરે નહીં. નહીં. કરે નહીં. હા, હા. કેમ કે નો કર્મ જે છે એમાં ક્રોધાદિનો અનુભાગ નથી, પણ જ્ઞેયનો અનુભાગ તો છે. એમાં જ્ઞેયત્વ છે. જેમ ઓમાં ક્રોધમાન માયા લોભ નો અનુભાગ છે, તીવ્ર મન જડ કર્મ દ્રવ્ય કર્મ, એમાં આ જ્ઞેય છે. પોતે જ્ઞેય છે. જ્ઞેય તો છે ને, નિયત તો છે ને એનામાં. बिल्कुल भाई सही बात है ये नो कर्म का ही परिणाम है उनके કર્મના પરિણામ નહીં, ये कर्म બે જુદા પાડ્યા, કર્મ ને નો કર્મ. એમ કોઈ વખતે આવતું હતું, પણ મેં કોઈ તો દેહમાં અને પરમાં જાણીને આત્મબુદ્ધિ કરે છે કે નહીં, બે પરિણામ જુદા જુદા છે. એક જ્ઞેય ભાવ છે ને એક ભાવકનો ભાવ છે. બેમાં કરતા બુદ્ધિ છે એની. બીજું, જ્ઞેયને જાણીને ઇન્દ્રિય જ્ઞાનમાં કરતા બુદ્ધિ થાય એટલે મમતા થાય છે, એટલે ભાવકર્મ ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિય જ્ઞાનની હારે ભાવકર્મ જન્મે છે અને ઇન્દ્રિય જ્ઞાન ને ભાવકર્મ એક હારે વિલય પામે છે અનુભવના કાળે.
બેયનો કરતા નથી એમ, બેયનો કરતા નથી. કર્મના પરિણામને કરું ને નો કર્મના પરિણામને કરું એ મિથ્યા બુદ્ધિ હતી. કે રાગને ન કરું તો કાંઈ નહીં, પરને જાણું એવું એવા જ્ઞાનને તો કરું ને. એ નો કર્મના પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિ થઈ ગઈ, એટલે જ્ઞેયના પરિણામમાં કર્તૃત્વ બુદ્ધિ થઈ. એટલે જ્ઞેય ભાવમાં પોતાનો ભાવ માને છે, જ્ઞેય ભાવને પોતાનો માને. ઘણી જગ્યાએ છે આ તો, કર્મ ને નો કર્મના પરિણામ બે શબ્દ આવે છે. હા, કેમ કે આમાં તો જ્ઞેયત્વ છે, આમાં રાગદ્વેષનો અનુભાગ નથી. એટલે આના લક્ષ્ય રાગ ન થાય, પણ આના લક્ષ્ય ઇન્દ્રિય જ્ઞાન થાય અને ઓના લક્ષ્ય રાગ થાય. એ બે એક સાથે છે. એટલે જ્ઞાનનો દોષ અને શ્રદ્ધા અને ચારિત્રનો દોષ એકારે ઉભો થયો. હોય જ, ત્રણે એક સાથે છે. અજ્ઞાન છે ને, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એમ. એટલે આને જોતા નાસ્તિથી આમ છે, અસ્થિથી તો શ્રદ્ધા આને છોડ્યું, જ્ઞાને આને છોડ્યું, ચારિત્ર આને છોડ્યું, ત્યારે એ વિભાવ પ્રગટ થાય છે. એ અસ્થિથી તો એમ છે, પણ નાસ્તિમાં કર્મના પરિણામ અને નો કર્મના પરિણામને કરતો નથી, પણ બેયને જાણે છે. તો કર્મના પરિણામ શું ને નો કર્મના પરિણામ શું? કે નો કર્મના પરિણામ એટલે ઇન્દ્રિય જ્ઞાનને જાણે છે, કરતો નથી. કેમ કે નો કર્મને તો કરવાની વાત જ નથી. જો જ્ઞાની કે અજ્ઞાની નો કર્મના પરિણામને કરી શકતો નથી, ખ્યાલ આવ્યો? પણ નો કર્મના લક્ષ્ય થયેલું ઇન્દ્રિય જ્ઞાન એને તો કદાચિત કરે છે, કદાચિત. પણ અજ્ઞાન ભાવે પણ નો કર્મના પરિણામને તો કરી શકતો નથી. પણ એના સંગે જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું, આ ખાટું છે, મીઠું છે, ધોળું છે, કાળું છે, સમજી ગયા? એમ શ્રીમદમાં આવે છે. એ જે જ્ઞેય છે એટલે ઇન્દ્રિય જ્ઞાન છે. એ ઇન્દ્રિય જ્ઞાનને કદાચિત અજ્ઞાની કરે, રાગને કદાચિત કરે અને ઇન્દ્રિય જ્ઞાનને પણ કદાચિત કરે. એકમાં જ્ઞાનનો દોષ અને એકમાં શ્રદ્ધા ચારિત્રનો દોષ, બે લઈ લેવા. ત્રણ પર્યાય જુદી છે ને. હા, એ સતત દોષ કરે છે. જ્ઞાન છે આત્માનું, એને જાણવાનું ભૂલી ગયું. નો કર્મને જાણે છે, એ દ્રવ્ય કર્મને જાણે છે, માટે જ નહીં છે એમ નહીં. ચાલશે હજી, ચાલશે. થોડું આવ્યું છે વધારે. પંચાણું ગાથાનો ભાવાર્થ ચર્ચાનો વિષય આપણે તો હાથમાં આવે બસ છે. તો પરને પ્રસિદ્ધિ કરનારું મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એને અંતરમાં વાળ 144 કાઢ. 144 નીકળી બરાબર. હા, 143 નીકળી. 44 હવે એક માનું પડી ગયું. બીજો પાડો પ્રથમ 144 બીજો પાડો બેન છે ને. પ્રથમ શુદ્ધ જ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને ત્યાં સુધી તો માનસિક જ્ઞાનમાં નિર્ણય કર્યો કે હું જ્ઞાન સ્વભાવે આત્મા છું, રાગી નથી. પછી
હવે પછી શું કરવું? આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, એટલે અપ્રગટ ને પરોક્ષ પ્રસિદ્ધિ તો છે, પણ પ્રગટ પ્રસિદ્ધિ માટે, સાક્ષાત અનુભવ માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય જ્ઞાન, પર પદાર્થની પ્રસિદ્ધિ રાગ નથી કરતું. પર પદાર્થની પ્રસિદ્ધિનું બરાબર છે. ખરેખર નહીં. હા બરાબર એકદમ. આમાં લખ્યું છે, પણ હા. આમાં લખ્યું છે, પણ બેન કે જો પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય જ્ઞાન, ચોખ્ખો શબ્દ આવ્યો કે નહીં? આ તો ઉપરથી મેં વાત કરી હતી, આની કઈ ખબર નહોતી. જ્યાં નીકળ્યું ઇન્દ્રિય જ્ઞાન, બોલો, પર પદાર્થની પ્રસિદ્ધિ ઇન્દ્રિય જ્ઞાન કરે છે. અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેને મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યો છે. આ જ્ઞેયને જીતવાની વાત છે, ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની વાત. પર પદાર્થને પ્રસિદ્ધિ કરે છે ઇન્દ્રિય જ્ઞાન, લોક કર્મને પ્રસિદ્ધ કરે છે. દ્રવ્ય કર્મને એ રાગની નીતિ વાત કરીએ ને, ચોખ્ખો પાઠ છે. પર પદાર્થની પ્રસિદ્ધિના કારણ જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ એટલે ભાવેન્દ્રિય તે બધીને મર્યાદામાં લાવીને આત્મસન્મુખ થતા એનો વ્યાપાર અટકી જાય છે, એને મર્યાદામાં લાવી કહેવાય. જેને મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે એવો આ પ્રોસેસ અંદર જવાની ચાલુ થઈ. સમ્યક દર્શન થવા પહેલા હું પરને જાણતો નથી એમ આવે છે, અને પછી પરને જાણવાનું બંધ થઈ અને જ્ઞાન આત્માને જાણે છે, ત્યારે શુદ્ધ જ્ઞાનમાંથી વિકલ્પ પણ નયોના પગ છૂટી જાય છે. તો ચોખ્ખું નીકળ્યું. પર પદાર્થની પ્રસિદ્ધિ જે જ્ઞાન કરે છે, નો કર્મ. નો કર્મના પરિણામ જ નો કર્મની પ્રસિદ્ધિ કરે ને. હા, ભાવ કર્મ જ દ્રવ્ય કર્મની પ્રસિદ્ધ કરે, લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે. વાહ. બરાબર. ચાલુ થઈ ગયું છે નીલમ બેન ની, ચાલુ થઈ ગયું. થાય જ નહીં તો પણ થવું જ જોઈએ ને. લખાઈ જાય બહુ કામ આવે. ફરીને કદાચ વાત ન મળે તો આમાંથી આવી જાય. વાહ રે વાહ, વાહ રે વાહ, જ્ઞાન વાહ, વાહ આત્મા વાહ, સત્ય વાત આવી જાય. સતમાંથી સત જ આવે ને. એકસો 44 ચોખ્ખું નીકળ્યું હો, કે જોતું તું આધાર એ મળી ગયો. લક્ષણ તો લક્ષને પ્રસિદ્ધ કરે ને. ઇન્દ્રિય જ્ઞાન નો કર્મનો લક્ષણ છે, નો કર્મ પ્રસિદ્ધ કરે છે. અને રાગાદી ભાવ કર્મ એકને પ્રસિદ્ધ કરે, આત્માને પ્રસિદ્ધ કરવાની શક્તિ એનામાં નથી. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે. ઇન્દ્રિય નો કર્મનું લક્ષણ છે, એટલે નો કર્મને જ પ્રસિદ્ધ કરે. એના આશ્રય થાય છે. એને જ જેમ સુગંધીને કીધું કે રાગાદી જળ આશ્રિત છે માટે જળ છે, જળ આશ્રિત છે માટે તે ભાવ પણ જળ છે. સમજી ગયા? એમ અગ્નેય આશ્રિત જે ભાવ થાય તે જ્ઞેય છે. જ્ઞેય એટલે ઇન્દ્રિય જ્ઞાન. કેમ કે કદાચિત કરે છે એ ઇન્દ્રિય જ્ઞાન લાગુ પડે અજ્ઞાની, પણ કદાચિત નોકર્મ ને કરે કદાપી નહીં. એવો પાઠ છે, કદાચિત અને કદાપી. કદાચિત ઇન્દ્રિય જ્ઞાન ને કરે, સ્વભાવને ભૂલે તો, પણ નો કર્મ ના પરિણામ ને કરે એમ તો છે જ નહીં. કર્મ તો જુદું છે, જુદું છે, પૃથક છે, તદ્દન જ્ઞેય છે. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન ને ભૂલી અતિન્દ્રિય જ્ઞાન ને છોડે તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. અતિન્દ્રિય જ્ઞાન નો નાશ કરે ત્યારે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. અને ઇન્દ્રિય જ્ઞાન ત્યારે જ પ્રગટ થાય જયારે અતિન્દ્રિય જ્ઞાન નો નાશ કરે ત્યારે જ થાય. બરાબર.
પદાર્થ એ પ્રસિદ્ધિનું કારણ એવું ઇન્દ્રિય જ્ઞાન, વાહ, જોતો તો એ મળી ગયું. પણ પદાર્થ એટલે નો કર્મ, નો કર્મ. ચોખ્ખો પાઠ છે, નો કર્મ પદાર્થ. લક્ષણ ને લક્ષ્ય મેળ બરાબર બેસી ગયા છે. જ્ઞેયના લક્ષ્ય ભાવ થાય, જ્ઞેય જ છે, જ્ઞેયનો ભાવ છે. હા હા, સમય સાથે કર્મના પરિણામને કરતો નથી તો એ તો આપે જ કહ્યું છે કે જ્ઞાની કે અજ્ઞાની નોકર્મના પરિણામને તો કરતો નથી. તો આપે એમ કેમ લખ્યું કે કર્મના પરિણામને કરતો નથી અને નો કર્મના પરિણામને કરતો નથી? એ એમ લખ્યું કે રાગને કરતો નથી ને ઇન્દ્રિય જ્ઞાનને કરતો નથી, હા, એમ અમારે કેવું છે. એવું છે. અમે કદાપી કરતા નથી એમ લખ્યું ને અમે અટાણે આમ લખી કે એને કરતો નથી, તો કરે છે એમ આવી જશે. હા, પણ આ જે ઇન્દ્રિય જ્ઞાન છે નો કર્મના પરિણામ છે ભાઈ. એ કદાચિત કરે અજ્ઞાન દશામાં તો ભલે કરે, પણ નો કર્મના પરિણામને કરે એમ તો 3 કાળ વર્ષ 75 ગાથામાં છે. કર્મ ને નો કર્મના પરિણામને કરતો નથી, માત્ર જાણે. આ ઇન્દ્રિય જ્ઞાન હારે બીજા જ કરે છે. આ તો ગુપ્ત વાત છે, ગુપ્ત વાત છે. આ તો ગુપ્ત વાત છે. એ આ છે ને બેન, ઇન્દ્રિય જ્ઞાન છે, જ્ઞેય છે, એની પ્રસિદ્ધ જ નથી જગતમાં. આપણે બુક પાડશું ને ત્યારે બહાર પડશે. એવું જ છે હો. એ ખ્યાલમાં આવે એવું નથી. ઘરનો ચોર છે. ઘરનો એમાં પણ 94 ગાથામાં પણ આપણે લીધું હતું ને ઓલા દિવસે, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના, સ્પર્શન. આ લીધું 16 સૂત્રો કરીને વ્યાખ્યાન હા કરવા. લીધું હતું. હા એમાં આ લીધું હતું. લીધું. ઇન્દ્રિય જ્ઞાન લીધું હતું. હા લીધું હતું, ઇન્દ્રિય જ્ઞાન લીધું હતું. ભાવ કર્મ ને ભાવ ઇન્દ્રિય બે, એક કર્મના પરિણામ ને એક દ્રવ્ય કર્મ ને પ્રસિદ્ધ કરે, એક નો કર્મ. એટલે જે માને કે હું સાંભળું છું, હું જોઉં છું, એને ખરેખર નો કર્મમાં જ એકત્વ છે ને. આ નો કર્મ જ છે ને શરીર. નૈમિતિકમાં એકત્વ, નૈમિતિકમાં એકત્વ તો નિમિત્તમાં એકત્વ થઈ ગયું. वो नैमित्तिक रूप नो कर्म है. હા, નૈમિતિક રૂપ નો કર્મ પરિણામ છે એ નૈમિતિક છે અને નો કર્મ નિમિત્ત છે, નહીં છે. બરાબર. બહારના પદાર્થો પીતા. હા હા. એટલે ઇન્દ્રિય જ્ઞાન એ નૈમિતિક છે. નૈમિતિક છે. નૈમિતિક, બરાબર. અને જે 6 દ્રવ્યો છે હા, તે એના નિમિત્ત છે, ઇન્દ્રિય જ્ઞાન નું નિમિત્ત છે. બરાબર. આ નૈમિતિક ભાવની કોઈને ખ્યાલ જ નથી આવતો. નૈમિતિક ભાવ વિભાવ છે, ભાવ કર્મ ચોખ્ખો અદ્ભુત વ્યવહારમાં નાખ્યું. હા, મને બલાડમાં પૂછ્યું હતું પ્રોફેસરે ઇન્દોરના કે ભાઈ આ ઇન્દ્રિય જ્ઞાન છે એનું શું? કર્મ ચેતના છે, જ્ઞાન ચેતના નથી. શું કીધું? કર્મ ચેતના છે. હા, જેમ રાગ કર્મ ચેતના, એમ ઇન્દ્રિય જ્ઞાન પણ એ આપણે લીધું હતું 2 ભાગ પાડ્યા ત્યારે. જે ભાગ પાડ્યા ને ત્યારે લીધું હતું. એક જ્ઞાન ચેતના ને એક કર્મ ચેતના, 2 હારે રહીએ છે. એક થઈને નથી રહેતી, હારે હારે સાધક ને તેલ ને પાણી હારે હારે ધારા. એવી એક વેગ ન થાય. હા, એક મિનિટ. ઇન્દ્રિય જ્ઞાન થી છનારો છે. રાગ થી તો બચે પણ ઇન્દ્રિય જ્ઞાન થી ફલ બધા. હા હા, રંગ ભણી ગયા ને એટલું જ્ઞાન નો ઉગાડ ઇન્દ્રિય જ્ઞાન નો. હું 6 દ્રવ્યને જાણનારો તે હું છું. હા હા હા, 6 દ્રવ્યને જાણનારો તે હું. એને જાણનારું નો કર્મ ને જાણનારું જે જ્ઞાન તે હું. એટલે હું નો કર્મ છું. નો કર્મ તે હું આવી ગયું. અરે અરે અરે. કર્મ ને નો કર્મ માં આત્મબુદ્ધિ કરે છે. ઇનડાયરેક્ટ કરી લે છે, ડાયરેક્ટ નહીં. ઇન્દ્રિય જ્ઞાન માં હમ થયું તો ઇન્દ્રિય જ્ઞાન નો જે વિષય એમાં હમ આવ્યું કે ના આવ્યું? આવ્યું આવ્યું. હા, હું ગુરુદેવની ટેપ સાંભળું છું, સમયસાર વાંચું છું. અને એ મને ગુણ કરે છે, ઉપકારી છે. ઉપકારી છે. એટલે એમાં હિત મારું થાય. હિત થઈ ગયું. શ્રીમદજી કહે છે છૂટે દેહાદ્યાસ. હા,
હરકને શોકને દેહના ધર્મો જ્ઞાનપદમાં જણાય છે એ મિથ્યા પ્રભાવ છે. એ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય છે. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માન્યું, જ્ઞાનનું અજ્ઞાન થઈ ગયું, મિથ્યાત્વ છે. પણ એક જગ્યાએ તમને કહી દીધું કચ્છી સંગાથામાં કે જેટલું ઇન્દ્રિય જ્ઞાન છે એ બધું જ્ઞેય છે. તો હવે એ જે જ્ઞેય છે તો એનું કોઈ નિમિત્ત પણ હોવું જોઈએ ને. બરાબર. ભાવ કર્મ તો નિમિત્ત બતાવ્યું, દ્રવ્ય કર્મ. હા. જી હા, તો આ જ્ઞેય છે તો એનું કોઈ નિમિત્ત હોય ને. બરાબર. જ્ઞેયનું નિમિત્ત જ્ઞેય છે, હા હા કેમ કે- પરજ્ઞેય છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન આત્માના આશ્રય તો થતું નથી. થતું નથી. હા, તો કોઈને કોકના કોઈ- બીજાના આશ્રય થાય કોઈ નિમિત્ત તો તો હોય. જ્ઞેય આશ્રિત છે. જેમ જળ આશ્રિત જળ છે એમ જ્ઞેય આશ્રિત ઈ જ્ઞેય છે. એ છે, બરાબર. બરાબર. આવો ખ્યાલ આવે કે હું જ્ઞેયને જાણું છું એમને મને નુકસાન થાય છે તો જીવ પાછો વળે જાય. જીવ પાછો વળે. આ સમજમાં નથી આવતું. એટલે રોકાણો શું કે આ શાસ્ત્ર વાંચું છું, એક દિવસ ક્રમમાં આવ્યું હશે તો સમ્યક દર્શન આવી જશે. એટલે આનાથી આગળ અને આને જાણવું એ દોષ માનતા નથી. હા, શાસ્ત્રને જાણતા દોષ થાય છે. શાસ્ત્ર જાણતા દોષ થાય છે એમ નહીં માને તો ઇન્દ્રિયનો વ્યાપાર ચાલુ રહેશે. ચાલુ રહેશે તો આત્માનો અનુભવ ક્યાંથી થાય? ઇન્દ્રિય જ્ઞાનની હારે એકતા, જ્ઞેય જ્ઞાયકની એકતા થઈ ગઈ. હા હા, જેનાથી ભેદ જ્ઞાન કરવું છે, હા હા જેમ રાગથી ભેદ જ્ઞાન કરવું છે એમ ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞેયથી ભેદ જ્ઞાન હા, કરવું. અહીંયા એકતા થાય છે. અને એકતા થાય છે એ ખબર એને નથી. સાધનમાં એનું જાણવાનું. હા, જાણો. હા હા કેવળ આત્માને જાણવાનું સાધન શાસ્ત્ર. હા. અને એમાં એ વાત કરો તો ગુસ્સો આવે માણસને કે શું તો હવે શાસ્ત્ર વાંચવાનું બંધ કરી દઈએ. ભાઈ બંધ કરવું કે ન કરવું એ નથી વાત, પણ એનું સ્વરૂપ જો ને તું કે એના લક્ષ્ય જ્ઞાન થાય કે ન થાય. પર લક્ષ અભાવાત. હા. શાસ્ત્ર પર છે કે સ્વ છે? હા, એ બરાબર જ્ઞાન કરવું જોઈએ. હા હા. શાસ્ત્ર નથી, જ્ઞાન. કાઢો ને આમાં હું આપણે કઈ શાસ્ત્રી શાસ્ત્ર કંઈ જાણે. કાઢો કાઢો. હાજી. અહીં આધાર તૈયાર છે. 300 ઉપર ગાથા જાય. હાજી. આ ક્યાંય બોલાય એવું નથી હો. 90. આ ક્રોધે ભરાય માણસ. આપણે કઈ બોલાવાય નહીં કોઈને. આપણે બોલાવા શું કામ જઈએ? આપણે આપણું કરીને ભાગી જાવ. બસ બસ પાછો વાતને જોવાનું. જોવાનું. કઈ ગાથા છે? 300 90 90. અચ્છા. બોલો, છેલ્લી છેલ્લી ગાથાઓ શાસ્ત્ર પૂરું થવાની તૈયારી છે ત્યારે કલમ ચડાવી હતી. શાસ્ત્ર તે જ્ઞાન નથી ને એના લક્ષ્ય જ્ઞાન થાય જ નહીં. જડ ને ચેતન. હા હા. જે જીનવાની નિત્ય સ્વાધ્યાય કરવાયું છે એમ કહ્યું. ભાઈ, વ્યવહારની વાતો લાખો કરોડો આવશે, એમાંથી નિશ્ચય કાઢજે. હા હા. વાતો તો બધી આવે. હા, જ્યારે બહિર્મુખ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે હા, ત્યારે એના બે પ્રકારના નિમિત્ત, એક પાપનું નિમિત્ત, એક પુણ્યનું નિમિત્ત. હા, આ પુણ્યનું નિમિત્ત છે, હા. કર્મનું નિમિત્ત નથી. હા, વિતરાગતાનું નિમિત્ત નથી આ. ધીમે ધીમે આપણે સ્વાધ્યાય કરવો. આપણું બીજું કઈ કોઈ માને કે ન માને એની હારે આપણે લેવા દેવા છે. આવું નવું નવું તમે કાઢશો કે આ ક્યાંથી આવ્યું વિચાર કરશે. આ જે જ્ઞેય છે ને એ ખ્યાલ નથી આવતો. ખ્યાલ નથી. નથી આવતો. ને એની વાત એ ઓછી છે. વાતો ઇન્દ્રિય જ્ઞાનને જીતવાની વાત ઓછી છે. શાસ્ત્રમાં ઓછી છે. રાગને જીતવાની, આત્માને આશ્રમ. પણ એ આશ્રમના પેટામાં ઇન્દ્રિય જ્ઞાન આવી ગયું. ઇન્દ્રિય જ્ઞાન આશ્રમ છે. બરાબર. આશ્રમ છે કે સંવર છે? આશ્રમનો મૂળિયો છે. આશ્રમ તો નથી, આશ્રમનો મૂળિયો. ખ્યાલમાં નથી આવતો એવું મૂળ છે. આ ખ્યાલ મને ના આવે એમ. ઘરનો ચોર.
એ મિથ્યાત્વ પાપ છે એ જગતને ખ્યાલ નથી, એવી રીતે ઇન્દ્રિય જ્ઞાન ખ્યાલમાં નથી આવતું. રે હત હત રે ચેત, હવે ચેત રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કઈ જાણે નહીં. તે કારણે છે જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જીન કહે. શાસ્ત્ર રે શાસ્ત્ર તે નથી જ્ઞાન, જેથી શાસ્ત્ર કઈ જાણે નહીં. એટલે શાસ્ત્રના લક્ષવાળું ઇન્દ્રિય જ્ઞાન પણ કઈ જાણે નહીં. તે કારણે છે જ્ઞાન જુદું, આત્મજ્ઞાન જુદું અને શાસ્ત્ર જુદું. આત્મજ્ઞાન જુદું ને શાસ્ત્ર જુદું, એટલે આત્મજ્ઞાન જુદું ને ઇન્દ્રિય જ્ઞાન જુદું. માટે એને ઇન્દ્રિય જ્ઞાન ને જળ ચેતન ગુરુદેવે આ ગાથાનો અર્થ કર્યો. તમને મેં ટેલિફોનમાં ક્યાંક કહ્યું હતું કે કાગળ લખો, 12 ગામ હતા ગ્વાલિયરથી ટેલિફોન તમારો આવ્યો હતો ત્યારે કહ્યું બેનને. હા, મેં કહ્યું ગુરુદેવનું વ્યાખ્યાન વાંચી લેજો. આ ગાથામાં અર્થ કરતા પોતે કહ્યું શાસ્ત્રનું જ્ઞાન હો, જીનવાણી દ્રવ્યનો યોગ સમયસાર, બીજું નહીં શાસ્ત્ર. એના લક્ષે થવાનું જ્ઞાન જળ અને ચેતન છે. હજી રાગ જળ ચેતન એ ગળે ઉતરે નહીં જીવને. હા હા, આપણે કોઈ સમજે ન સમજે એની હારે કાંઈ સમજ નથી. આપણે સ્વલક્ષે સ્વાધ્યાય કરવાનો, પરલક્ષે સ્વાધ્યાય હોય જ નહીં. બસ બીજાને જાણે. કોઈ વાત એકાએક આવે છે, ટક્કો થઈ ગયો છે. ચાલુ થયું તો આની હારે વાત કરવાની છે કે ભાઈ આ જ્ઞેય ભાવ મારે સમજવો છે. પછી એ બેઠો છે એટલે વાત ન થાય. ત્યાંથી શરૂ થયું થતા થતા એને સમજવું હતું. એ આવી કોઈ અંતર નહીં, કોઈ છે આત્મા છે બધા. ભગવાન આત્મા છે. હા, અને ગુરુદેવના શિષ્યો તો ઘણા જ આવવાના છે. એક બે જવાના નથી. જિજ્ઞાસા છે, મારે આત્માનું સ્વરૂપ સમજવું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યું દુઃખ અનંત અનંત કાળથી દુઃખનું કારણ પોતાને ભૂલી ગયો. સ્વરૂપ સમજવાની દરકાર કરી નથી. અને જ્યારે દરકાર જાગે છે પોતાની લાયકાત, ત્યારે કોઈ કિનાર મળી જાય છે. વાદાની યોગ્યતાએ નિમિત્ત યોગ થઈ જાય. નિમિત્ત ઉડીને જાય ને કાં એને અહીંયા ઉડીને આવે, કાં બેમાંથી એક થાય. એક વાર અમે ઉડીને ગયા અને ત્યારે ભૂખ લાગી દીધો. છોકરો કાગળ તો મેં ફાડી નાખ્યા. કાગળ વંચાવું બહુ સારું. તમને અમુક કાગળ તો વંચાવું છું. એમને કાગળ તમારે આવે ને એ બેનને વંચાવું છું. હમણાં આપી દઉં. છોકરો લોભને કારણે પિતાજી પાસેથી મૂડી લેવા જાય કે બાપા હવે જવાના જ નજીકમાં, તો હું કંઈક એનો હક કરી આવું. પણ આ તો બાપા એટલા કરુણાવાળા કે સામેથી દીકરાને મૂડી દેવા આવ્યા. કરુણા તો જુઓ, પણ સામેથી દેવા આવ્યા. નહીં તો કે તમારે જો તરસ લાગી હોય તો એ તળાવ છે, આવો તમે, એની જગ્યાએ સામે હાલી જાય. એટલે અમારા પણ અહોભાગ્ય. ઇન્દ્રિય જ્ઞાન જેતા વિના આત્મા. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે, તેથી કર્તા કર્મની પ્રવૃત્તિ એની હારે થઈ ગઈ. એ વિકલ્પ છે. ઇન્દ્રિય જ્ઞાનને પણ વિકલ્પ કયો છે. વિકલ્પની હારે કર્તા કર્મની પ્રવૃત્તિ. સમજી ગયા? એટલે ઇન્દ્રિય જ્ઞાન નો કર્તા ને ઇન્દ્રિય જ્ઞાન મારું કર્મ, એ વિકલ્પની હારે કર્તા કર્મ પ્રવૃત્તિ. જે 95 છે ને
શ્લોક એમાં બે ભેદ છે, રાગ અને ઇન્દ્રિય જ્ઞાન બે ને વિકલ્પમાં નાખ્યું છે. નહીં પક્ષ છે એ પણ વિકલ્પ છે ને, જ્ઞાનનો ઇન્દ્રિય જ્ઞાનનો છે એને વિકલ્પ કયો છે, નહીં પક્ષ છે યથાર્થ છે. પંચાણુ ગાથાનો ભાવાર્થ. ધર્માદિના વિકલ્પ વખતે આ ધર્માસ્તિકાય જણાય છે એવા વિકલ્પ વખતે જે વિકલ્પની ઉત્પત્તિ થાય છે એટલે શું થાય છે, પોતાને ભૂલી જાય છે. પોતે શુદ્ધ ચૈતન્ય માત્ર હોવાનું ભાન નહીં રાખતા, હું તો જ્ઞાનાનંદ પરમાત્મા છું એ ભાન ભૂલે છે. જ્યારે એનું લક્ષ છોડે છે ત્યારે આ ધર્માસ્તિકાયને હું જાણું છું એવો વિકલ્પ એને ઉત્પન્ન થાય છે. અને ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. જો ધર્માસ્તિકાયમાં એકાકાર નહીં, જ્ઞેયમાં એકાકાર નહીં, પણ જ્ઞેય ભાવમાં એકાકાર જીવ થાય. જ્ઞેયના વિચારમાં એકાકાર થાય. આ જ્ઞેયના વિચારમાં. જ્ઞેય તો ભિન્ન છે, ત્યાં એકાકાર ક્યાંથી થાય? ધર્માદિના વિકલ્પમાં, ધર્માદિમાં નહીં, છ દ્રવ્યમાં એકાકાર નહીં, પણ છ દ્રવ્યના લક્ષ્ય થયેલું જે ભાવ ઇન્દ્રિય વિકલ્પ એમાં એકાકાર થઈ જાય છે. ત્યારે તે પોતાને ધર્માદિ દ્રવ્ય રૂપ માને છે. એમ એના લક્ષ્ય જે પરિણામ એમાં એકાકાર થયો, તો નૈમિતિકમાં એકાકાર બુદ્ધિ થઈ, તો એના નિમિત્તમાં એકાકાર બુદ્ધિ આવી જાય છે. લોકાલોકને પોતાનું માને છે, રશિયાના મકાનને પોતાનું માને છે. એ નિયમ છે, બધાને પોતાનું માનવું આવી. હવે અમેરિકા ને રશિયા છે એના મકાનમાં હું ક્યાં ગયો ને મેં જોયા નથી. તત્વજ્ઞાન કોઈ ઊંચું છે. આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્ય માને છે. અજ્ઞાનરૂપ ચૈતન્ય પરિણામ, સ્વઉપાધિક ચૈતન્ય પરિણામ પોતાને ધર્માદિ દ્રવ્ય માને છે. પોતે છે શુદ્ધ ચૈતન્ય ધાતુ, એને ભૂલી ગયો, અને એના લક્ષ્ય થયેલું ઇન્દ્રિય જ્ઞાન એ વિકલ્પ એમાં એકાકાર થયો, તો છ દ્રવ્યને પોતાના માને છે. તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સ્વઉપાધિક ચૈતન્ય પરિણામનો કરતા થાય છે. જો સવિકલ્પ, સવિકાર ને સ્વઉપાધિક બે જુદું પાડ્યું. અહીંયા નીકળ્યું. જો સવિકારમાં ક્રોધ લીધો, હે, અને આમાં લીધો જ્ઞેય. જ્ઞેયની યાર એક હતો. સૌપાધિ એટલે જ્ઞેય. સૌપાધિ એટલે જ્ઞેય, એટલે ઇન્દ્રિય જ્ઞાન એમાં એકાકાર થાય છે. ઇન્દ્રિય જ્ઞાનના વિષય જે છ દ્રવ્ય એમાં એકાકાર મારાપણાની બુદ્ધિ થાય. તો એમાં બે જુદો પાડ્યું, સવિકાર ચેતન પરિણામ અને સ્વઉપાધિક. શુદ્ધની ઉપાધિને બાદ કર. બેયને વિચાર આવ્યો, ત્રણેયને વિચાર આવ્યો, તો ત્રણેયને, પણ એક વેલો થઈ ગયો. હા, હું જ્ઞેયને જાણું છું. જ્ઞેયની ઉપાધિ, શ્રુતની ઉપાધિ એને બાદ કરી નાખ તો એકલું જ્ઞાન રહેશે, એમાં આત્માનો અનુભવ થશે. આ ચારે બાજુ નીકળવા માંડ્યું. હવે ચાલુ થઈ ગયું. ઉપાધિ બાદ કેવી રીતે થાય કે હું પણ જાણતો નથી એમ નિષેધ કરે ત્યારે ઉપાધિ બાદ થઈ ગઈ, એકલું જ્ઞાન રહી ગયું. ઉપાધિ નીકળી ગઈ. આદિ વ્યાધિ ની ઉપાધિ કઈ સમાધિ થઈ ગઈ. અને આ જ્ઞેય રૂપે જે પરિણમેલું જ્ઞાન છે એમાં એમ પણ સૂચક બતાવે છે કે એમાં ભેદજ્ઞાનનો અભાવ, ભેદજ્ઞાનનો અભાવ છે એમ અંદરથી આવે છે કે આમાં ભેદજ્ઞાનનો અભાવ છે એ જ ભૂલ છે. એ જ અજ્ઞાન છે. ખ્યાલ આવે છે. ભેદજ્ઞાનનો અભાવ એ જ અજ્ઞાન. એ જ અજ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન ને આત્માને એક માયનો
એ અજ્ઞાન થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન જુદું છે અને આત્મા જુદો છે. જેમ નો કર્મ જુદું છે એમ નો કર્મનું પરિણામ પણ જુદું છે. જેમ કર્મના પરિણામ જુદા આત્માથી, એમ નો કર્મના પરિણામ પણ જુદા છે. એટલે નો કર્મના પરિણામને કરતો નથી, પણ નો કર્મના લક્ષ્ય થયેલું જે નો કર્મ નૈમિતિક ઇન્દ્રિય જ્ઞાન તેને કદાચિત કરે છે. હું તો ના પાડી કદાપી કરતો નથી, છતાં આ કરે છે એમ જે જાણે છે એ કોને કે ઇન્દ્રિય જ્ઞાનને કરે છે. નો કર્મના પરિણામ તો નિમિત્તરૂપ છે, એ તો તદ્દન ભિન્ન છે. એ જીવને પર્યાયમાં નથી, સચતુષ્ટથી બહાર છે. એ તો પ્રમાણથી બહાર છે. પ્રમાણથી બહાર હોય એનું કાર્ય કરતા કર્મ શબ્દ હોય જ નહીં. નિમિત્ત નૈમિતિક શબ્દ હોય કે આ નિમિત્ત નૈમિતિક થયું ઇન્દ્રિય જ્ઞાન ની હારે જ્ઞેય નહીં. અત્યારે નો કર્મનું પરિણામ ઇન્દ્રિય જ્ઞાન લેવું છે. હા, અત્યારે એ છે નો કર્મ એ પરિણામ. વિષય છે. રાજીવની અવસ્થા નહીં. નહીં, એ નહીં. ટાઈમ થઈ ગયો કહું 4:10 ઉપરથી વાત કરશું. આમ વાત કરશું કહું આમ ચાલુ રાખશે. વાત ચાલુ રાખ. વાત ચાલુ રાખશે. હવે આ વિડીયો એટલે ઓલો પાછું ગાથા શરૂ થાય તો ઓલી આ વિષય જે ચાલે છે આ વિષય સારો છે, હા એટલે ઓલી ગાથા વાંચી નહીં મેં. પણ એને ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય કહ્યું છે ને, અને ઇન્દ્રિય કઈ છે એને બધાને જ્ઞેય, ત્રણેયને જ્ઞેય કઈ છે ને. તો જ્ઞેયના લક્ષ્ય થાય જે ભાવ એ જ્ઞેય છે, પાઠ છે ચોખ્ખો. इंद्रिय છે, इंद्रिय કીધું ને તો इंद्रिय तो भाव कर्म नो कर्मी है ना इंद्रिय तो. હા, નો કર્મ છે ઇન્દ્રિય. ઇન્દ્રિય નો કર્મ છે, બરાબર છે. નો કર્મ ના પરિણામ છે, બરાબર છે. इंद्रिय कहा ना, આ ઇન્દ્રિય કહા, ત્રણેય ઇન્દ્રિય કહા. तीनों को इंद्रिय कहा. તીર્થંકર ભગવાન ઇન્દ્રિય કઈ, इंद्रिय ઇન્દ્રિય નો કર્મ છે. નો કર્મ છે. ये नो कर्म आए नो कर्म और ઓલું नो નો कर्म કર્મ. નો ત્રણે કર્મ. નો ત્રણે નો कर्म. કર્મ. ત્રણે ઇન્દ્રિય, ત્રણે નો કર્મ. તો ભાઈ આ આચાર્ય દેવે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ભાવેન્દ્રિયના વિષયો એમ જે ક્રમ ગોઠવ્યો છે એમાં પેલા દ્રવ્યેન્દ્રિય લીધી એનું કોઈ કઈ કારણ ખરું કે એમ? હા, હા. કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયના સંગે જ ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય, હા હા આત્માના સંગે ન થાય ન થાય. એમ. હા એટલે પેલા અને એમાં પણ દ્રવ્ય ઇન્દ્રિય લીધી, હા એમાં જ્ઞાનાવરણ કર્મ ન લીધું. હા હા नो कर्म का परिणाम सिद्ध करना है ना. હા, એટલે वो द्रव्य कर्म का परिणाम है वो तो. હા, नो कर्म का परिणाम सिद्ध करना. બરાબર લીધું. કેમ કે એના લક્ષ્ય ભાવ ઇન્દ્રિય પ્રગટ થાય છે. પ્રગટ. દ્રવ્ય ઇન્દ્રિય, આ 5 ઇન્દ્રિય છે ને, એનું જ્ઞાન એનું લક્ષ્ય કરે છે. અહીંથી સાંભળવાનું, અહીંથી જોવાનું, તો નિમિત્ત પડે દ્રવ્ય ઇન્દ્રિય છે. દ્રવ્યેન્દ્રિય છે. અને એના એ વિષયો નિમિત્ત પેલું લીધું, હા. અને નિમિત્તના લક્ષ્ય જે થાય એ ભાવ ઇન્દ્રિય થાય. અને વિષયો છેલ્લે રાખ્યા. એ ભાવ ઇન્દ્રિયના વિશે છેલ્લા લીધા હા. બધા. પણ આ એ પણ દ્રવ્ય ઇન્દ્રિય પણ નો કર્મના પરિણામ છે. કર્મના. એમાં લખ્યું છે હા શરીર પરિણામને પ્રાપ્ત હા એવી દ્રવ્ય. એવી દ્રવ્ય ઇન્દ્રિય. શરીર એટલે તો નો કર્મ, બરાબર. નો કર્મ. શરીર એટલે નો કર્મ, નો કર્મ. અને એનો સ્પેર પાર્ટ એ નો કર્મ છે ને. હાજી. 5 ચોખ્ખો ઇન્દ્રિયો પાઠ છે. ચોખ્ખો પાઠ છે. શરીર પરિણામને પ્રાપ્ત એવી દ્રવ્ય ઇન્દ્રિય, હા, એટલે સ્પેર પાર્ટ છે. નો કર્મ નો સ્પેર પાર્ટ નો કર્મ છે. નો કર્મ છે. નો કર્મ. પછી नो कर्म के माध्यम से प्रकट होने वाला वो भी नो कर्म है. कर्म है. वो भाव नो કર્મ, वो દ્રવ્ય નો કર્મ. હા, એ દ્રવ્ય નો કર્મ છે. એક ભાવ નો કર્મ છે. કેમ દ્રવ્યના લક્ષ્ય જે ભાવ થાય એ ભાવ કહેવાય ભાવ ને. કહેવાય, બરાબર, એમાં શું એકદમ છે? બરાબર. એમાં કઈ નૈમિતિક કયો કે ભાવ કયો, એ કઈ વાત છે. એમ એને દ્રવ્યેન્દ્રિય કહેવાય, હા એમ એને દ્रव्य नो कर्म કહેવાય. હા, અને इसको भावेंद्रिय कहते हैं, तो उसका नाम भाव नो कर्म. નો કર્મ શું કોઈ ખેર નહીં. ઠીક है, ન્યાય છે બાત. હા,
મને કે આ એ મારે તો જ્ઞેયનો ભાવ સમજવો છે. આજ આવશે કર્યું ગીત ગાથા છે, આવવાની ગાથા હતી ને એમાં છે જ્ઞેય જ્ઞાયક શંકરદાસ છે. પરમાત્મા પ્રકાશની 68મી ગાથાનો પણ લેવાનો વિચાર હતો. એ કોઈ વખતે ભાઈ પાસે ચર્ચા થઈ છે. 68મી ગાથા પરમાત્મા પ્રકાશ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં હા છે, દ્રવ્ય પ્રકાશમાં વ્યાખ્યાન છે. એના ગુરુદેવને વ્યાખ્યાન છપાણા છે ને 43, 65 અને 68. એ શું કામ છપાવ્યા કે આ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ કોઈને ભારી ન પડે. એમ કે આ સુભાનીજીએ કહ્યું છે, પણ ભાઈ સુભાનીએ કહ્યું છે એ પૂર્વના જ્ઞાનીઓ કહી ગયા છે ને ગુરુદેવના વ્યાખ્યાન છપાવ્યા એટલા માટે. અમારા ઉપર એ જાતનો આક્ષેપ આવ્યો કે આ 320 ગાથા જે તમે લેવરાવો છે અકારક અવેદક, એ સુગાની સિદ્ધિ કરવા માટે તમે લેવરાવો. ભાઈ અમને વિચારે નથી સુગાની કરતા બુદ્ધિ વાળાને ખટકતી ગાથા બહાર આવી ગઈ. સારું, બહુ સરસ ગાથા છે. ગુપ્ત હતી. ગુરુદેવે એમ બોલ્યા કે આ ગાથા લખાણી છે 800 વર્ષ પહેલા જયસેનાચાર્ય. એ ગાથાનું જાહેરમાં વ્યાખ્યાન પેલું થાય છે 800 વર્ષમાં. ગુરુદેવે કહ્યું, ગુરુદેવ પોતે એના શબ્દો. અમે તો સેંકડો વાર વાંચી છે અંદર, પણ આ 12માં સ્પષ્ટીકરણ ગાથા લખાણી એના પછી પેલું થાય છે એમ બોલ્યા. એટલું એને કેટલું વાક અંદર ઉત્સાહ હશે કહેવાનો, ને માલ કેટલો દેખાણો હશે. એ માલ બહુ છે, બહુ છે, માલ બહુ છે. આ ભાઈએ એમાં છૂટીને કાઢીને એમાં નાખી છે ભાઈ. આમાં પરમાત્મા આપણે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં આમાં હિન્દીમાં છે ને આપણે નિયાલભાઈની, હા એમાં નથી નાખી. એમાં તો 3 ભાગ છે, એમાં નથી નાખી. ના, 3 ભાગમાં પરમાત્મા પ્રકાશની 3 ગાથા, 43, 65 અને 68. એ 3 ગાથા. આ 320 નથી નાખી. 320 એમાં નથી. એમાં નથી. એ જુદી. આપણે 13 વ્યાખ્યાન એ જુદી છે. યોજના કરી કે આ ભારી ન પડે વ્યાખ્યાનો આમાં છે. એ બધું એ જ આમાં છે. ઠેકડા મારે છે અજ્ઞાની જીવોની. સતની વાત આવે ઠેકડા મારે છે. એકાંત થઈ જશે, નિશ્ચય છે, આપ છે, નિશ્ચય પાસેથી હેલા જ કરે છે અનંત કાળથી છે. આ કાંઈ નવું નથી. એવું જ છે. સમીક્ષાના અનુવાદ વખતે આ પ્રશ્ન ઉઠ્યો. એમાં શું મંડીજી કે નહીં, ગધેડો સાકર ખાય તો મરી જાય, પણ મનુષ્યને સાકર ન ખાવી, મનુષ્યને ખાવી જોઈએ સાકર. એ કોઈ લાયક દિવસ એનું કામ થશે. નકર સંસ્કૃત કોણ વાંચી શકશે? સંસ્કૃત વાંચનારા અને ભણનારા તો બહુ ઓછા. 1000માં 1 નહીં, 1,00,000માં 1 ટકો આવે. એટલે એને વિચાર્યો સંસ્કૃતમાં છે એનો અર્થ કાંઈ નથી, આપણે હિન્દી કરીએ એનું. આ હિન્દી થયું તો બહાર આવ્યું. એ ઉપકાર ખરેખર જયચંદ પંડિતનો ઉપકાર છે. બીજો ઉપકાર આપણે ગુજરાતી વાળાઓને હિંમતભાઈનો ઉપકાર છે. એને ગુજરાતી બનાવ્યું, એમાં ભાવ ભાષણ વધારે થાય. હિન્દી વાંચતો હતો પણ એટલું ભાવ ભાષણ નહોતું કરતો જેટલું ગુજરાતીમાં થાવ. સાચી વાત છે. માતૃભાષામાં વિશેષ બહુ ફેર પડે, કુદરતી છે. તમે આ 3 ગાથા વીણી હતી આમ 43, 65, 65 લેવરાવી ગુરુદેવ પાસે. નો કર્મના 2 પરિણામ નો કરતા છે. આ વાત ચાલતી નથી. આ વાત બહાર આવી નથી. આ રીતે વાત બહાર આવી નથી. સમજી ગયા? એટલે આપણે કે જ્ઞેયના સંબંધથી જે ભાવ થાય તે જ્ઞેય છે એમ લેવું, સંભાળીને એમ સંભાળીને.
ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ કર્યો છે. એ જ્ઞેય છે એ ચોક્કસ, એમાં કઈ ફેર નહીં. અરે તો જ્ઞેય છે એ તો નૈમિતિક છે કે નહીં? તો નૈમિતિક ને નિમિત્તનો અવલંબન હોય. કયું નિમિત્તનો અવલંબન બતાવો? ઇન્દ્રિય જ્ઞાનનું નિમિત્ત કોણ? નો કર્મ. જ્ઞેય એટલે નો કર્મ. જ્ઞેયનો અર્થ જ નો કર્મ. નો કર્મ છે. એ બાહ્ય પદાર્થ નો કર્મ છે. બસ જ્ઞેય કયો કે નો કર્મ એમ કરીને એક જ ગોળ ગોળ કરીને કહી દેવા. આમ મધ્યસ્થાઈ દેખે તો નો કર્મ છે. એટલે જરાક સમજાવવા માટે જ્ઞેય કહીને પછી નો કર્મ કયો ને તો હા તો હળવું હળવું રહીએ, હળવું હળવું રહીએ, શોખ ન લાગે. એમાં શોખ કેમ લાગવું જોઈએ? હે? એમાં તકલીફ કેમ પડે? તકલીફ એમ છે કે આ એમ છે રાજેશ કે જે વાત ગુરુદેવ ન કહી દે અને એ વાત આપણે કહીએ એટલે ગુરુદેવના શિષ્યો જરા એમ કે જરા એને તકલીફ થઈ જાય. સમજી ગયા? એટલે આપણે કેવું તો ખરું જ, પણ જ્ઞેય કહીને પછી નો કર્મ. જ્ઞેય પણ નો કર્મ છે એમ, જ્ઞેયના સંબંધે થાય એમ કહો કે નો કર્મના સંબંધે થાય એમ કરીને ગુરુદેવના ક્યાં કેવું છે, પોતાને સમજવું છે ને હા, બીજાને ક્યાં કેવું તો છે. ઠીક વાત. તો થાય. તો સારી વાત. दूसरे को क्या कहना है अपने को बहुत अच्छी बात. हाँ, मैं समझ खुद गए, दूसरे अभी कहने खुश की हो गया. अभी खुश हूँ। अभी खुश हो गया. આહા. અને બધી વાતો શાસ્ત્રમાં ન પણ હોય અને જ્ઞાનમાં આવે. જ્ઞાન સમુદ્ર દરિયો છે. ઠીક ગાથા બધાએ વાંચી ગયા છે, 5-5 વાર, 10-10 વાર, પણ આત્મા પરને જાણતો નથી, કોઈ કાઢ્યું જ નહીં. બોલો, વાંચી ગયા છે. અમે આ ગુરુદેવના પ્રવચનો સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આત્મા પરને જાણતો નથી, એ લીટી બંધ, આંખ બંધ કરી દીધી આ જોવા. ગુરુદેવનું વ્યાખ્યાન છે પણ ને એ વાંચે જ ભાઈ. એમાં પરને જાણતો નથી એમ ગુરુદેવ 10 ને 11 ગાથા પાના ઉપર હમણાં જ લખી